નમસ્કાર, જય શ્રી ગણેશ. ગણેશ ઉત્સવ 2009 સમગ્ર શહેરમાં રંગેચંગે અને આનંદ ઉત્સાહપૂર્વક ઉજવાશે. સમગ્ર ઉત્સવની વાત કરીએ તો આપણે 3 તબક્કામાં વહેંચી શકીએ. પહેલો, ગણેશજીની સ્થાપના સાર્વજનિક રૂપે કેમ કરવામાં આવી. બીજો પ્રશ્ન, આઝાદી બાદ ગણેશ ઉત્સવમાં આવેલા દૂષણો. અને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ. સૌપ્રથમ વાત કરીએ તો લોકમાન્ય ટિળકજીએ 1892માં પૂના મુકામે સૌપ્રથમ 5 મૂર્તિની સ્થાપન કરી. આજે પણ ડગડુ શેઠ હલવાઈ, કસ્બા પેઠ અનેક મૂર્તિ આજે 116-17 વર્ષે પણ પરંપરા મુજબ મૂર્તિનું સ્થાપન કરે છે. મૂળભૂત વાત જોઈએ તો 1857ના સંગ્રામ બાદ હિન્દુસ્તાનના તમામ ક્રાંતિકારીઓને ફરીથી એક કરવા ધાર્મિક ઓઠા હેઠળ રાજકીય અને રાષ્ટ્રીય મુદ્દે તમામ ક્રાંતિકારી સાર્વજનિક રૂપે ગણેશ ઉત્સવના મંડળમાં ભેગા થાય, આઝાદીની ચળવળ ચાલે અને દેશ આઝાદ થાય એવી આ એક છુપી યોજના હતી. સાથે સાથે લોકમાન્ય ટિળકજી જાણતા હતા કે સમગ્ર સમાજમાં જે દૂષણો છે, જે અસ્પૃશ્યતા છે, જે છૂઆછૂત છે, એને દૂર કરવો. બીજું હતું હિન્દુ સમાજ સંગઠન થાય, હિન્દુ સમાજ બલશાળી બને, શક્તિ અને સંપન્નશાળી બને એવી એમની એક મૂળભૂત કલ્પના હતી. અને ત્રીજું, ગણેશ ઉત્સવના માધ્યમથી ધાર્મિક ભાવનાને ઉજાગર કરવાનું એમનું મુખ્યત્વે કામ હતું. આમ આઝાદી પ્રાપ્ત કરવા અને સમાજને સંસ્કૃતિ તરફ વાળવાનું આખું આયોજન લોકમાન્ય ટિળકજીએ કર્યું. અને એના આધારે ત્યાર પછી એક નાનકડી દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો 1897માં જે પ્લેગ ફાટી નીકળ્યો પૂના, નાસિક, સતારા આખા વિસ્તારમાં, ત્યારે અંગ્રેજોએ ગણપતિ દાદાની મૂર્તિ ઉંદર આવવાના કારણ બતાવી ખંડિત કરી. એના પરિણામે ચાફેકર બંધુઓએ અંગ્રેજોની હત્યા કરે છે અને ત્યારબાદ 3 ચાફેકર બંધુઓને ફાંસીની સજા થાય છે. તો આ ગણેશજીની પ્રતિમા ખંડિત કરવાના કારણસર સૌપ્રથમ ચાફેકર બંધુઓ ફાંસીએ ચડ્યા અને એના થકી આખા રાષ્ટ્રની અંદર બંગાળ, પંજાબ, મહારાષ્ટ્ર 14 વર્ષના વિનાયક દામોદર સાવરકરે પણ પ્રતિજ્ઞા લીધી. આમ ચાફેકર બંધુનું બલિદાન આખા હિન્દુસ્તાનની અંદર જબરજસ્ત એક ચિનગારી ક્રાંતિકારીને આપી ગયું. અને એના પરિણામે આઝાદીના તમામ જે આપણા પૂર્વજો, જે વીર બલિદાન જેમણે ભારતની આઝાદી માટે આપ્યો, વીર સપૂતોએ આખો આઝાદીનો ઇતિહાસ જોડે આ ગણેશ ઉત્સવ સાર્વજનિક રૂપે સંકળાયેલો છે. એટલે આપણે એને રાષ્ટ્રીય ઉત્સવ કહીશું, રાજકીય ઉત્સવ કહેશું, ધાર્મિક ઉત્સવ કહેશું, હિન્દુ સમાજને સંગઠિત અને સંસ્કૃતિ બચાવનારનું અભિયાન કહેશું, હિન્દુ સમાજ ગૌરવશાળી બને, બલશાળી બને અને શક્તિશાળી બને આના માટેનો ઉત્સવ કહેશું. આમ અનેક પ્રકારના જો આપણે વાત કરશે તો તેનો સરવાળો કરીએ તો તે આજનો આપણો સાર્વજનિક ગણેશ ઉત્સવ કહેવાય.